हेलो विद्यार्थीओ, धोरण 10 गणित प्रकरण 1 लेक्चर 7 આપણે છેલ્લા લેક્ચરમાં જુદી જુદી અવિભાજ્ય સંખ્યાઓના વર્ગમૂળ અસમય છે એવું સાબિત કરવાનું શીખ્યા હતા અને √5 અસમય છે સાબિત કરવાનો પ્રશ્ન ગૃહકાર્યમાં આપ્યો હતો। વધુ પ્રશ્નો આગળ જોઈએ। ઉદાહરણ 11 સાબિત કરો 3 + √2 અસમય છે। 3 સમય સંખ્યા છે પણ વર્ગમૂળમાં 2 અસમય છે, જે પ્રમેય 1.4 માં આપણે સાબિત કર્યું છે। સમય અને અસમયનો ગુણાકાર છે આ, અને સમય અને અસમયનો ગુણાકાર અસમય જ મળે છે એવું આપણે અહીં સાબિત કરવાનું છે। તો આન્સર કરવા માટે આપણે ધારી લઈશું કે ધારો કે 3 વર્ગમૂળમાં 2 એ સમય છે, અને જો 3 વર્ગમૂળમાં 2 સમય હોય તો અને માટે 3√2 બરાબર તેને a/b એટલે કે બે સમય પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપમાં દર્શાવી શકાય। આ પહેલી જ વ્યાખ્યા છે સમય સંખ્યાની કે જે કોઈ પણ સંખ્યાને પૂર્ણાંકોના ગુણોત્તર દ્વારા દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય। એટલે 3√2 સમય છે તો 3√2 બરાબર a/b લખી શકાય, જ્યાં a અને b પૂર્ણાંકો છે, સાથે સાથે તેઓ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, એટલે કે a અને b વડે એકબીજાને ભાગી શકાતા નથી। આ જ પદમાં પુનઃ ગોઠવણી કરતા ડાબી બાજુ રહેલા 3 ને જમણી બાજુ b ની સાથે છેદમાં લઈ જતા 3 એ ડાબી બાજુ ગુણાકારમાં છે, માટે એને જમણી બાજુ લઈ જઈએ તો એ ભાગાકારમાં જશે, એટલે √2 બરાબર a/3b મળશે, જ્યાં 3a અને b તે પૂર્ણાંકો છે। આથી તેમના ગુણોત્તર દ્વારા મળતું પદ a/3b સમય થાય। વર્ગમૂળમાં 2 નું જે મૂલ્ય છે a/3b એ આપણને સમય મળ્યું છે, માટે આપણે કહી શકીએ છીએ કે વર્ગમૂળમાં 2 સમય છે। પરંતુ પ્રમેય 1.4 માં આપણે સાબિત કરી ચૂક્યા છીએ, માટે પ્રમેય 1.4 મુજબ વર્ગમૂળમાં 2 અસમય છે। તો અહીં મળતું આપણું પરિણામ અને પ્રમેય 1.4 નું પરિણામ જે એકબીજાથી વિરોધાભાસી છે, માટે આપણે લખીશું કે આપણી ધારણા ખોટી છે। આપણી ધારણા શું હતી કે 3 વર્ગમૂળમાં 2 સમય છે, એ ધારણા ખોટી છે, અને તેથી સાબિત થાય છે કે 3 વર્ગમૂળમાં 2 અસમય છે। આ જ રીતે સ્વાધ્યાય 1.3 ના ક્વેશ્ચન 3 નો બીજો પ્રશ્ન 7 વર્ગમૂળમાં 3 અસમય છે એ પણ સાબિત કરી શકાય છે। આપણા ઉદાહરણ 11 માં જ્યાં √2 છે ત્યાં પ્રશ્ન સ્વાધ્યાય 1.3 ના પ્રશ્નમાં √3 છે, અને ઉદાહરણ 11 માં જ્યાં 3 છે ત્યાં આપણા પ્રશ્નમાં 7 છે। એટલે અહીં જે √2 નું થયું એ આપણા પ્રશ્નમાં √3 નું થશે, અને ઉદાહરણ 11 માં જે 3 નું થયું એ જ આપણા સ્વાધ્યાયના પ્રશ્નમાં 7 નું થશે। તો આ પ્રશ્ન તમે જાતે પ્રયત્ન કરીને ગણશો। આવો જ એક વધુ પ્રશ્ન એક ઉદાહરણ દ્વારા સમજીએ। ઉદાહરણ 11 માં 3 અને √2 નો ગુણાકાર હતો, એટલે કે સમય અસમયનો ગુણાકારનું પદ હતું। અહીં સમય અસમયના સરવાળા બાદબાકી, સમય અને અસમયના સરવાળા બાદબાકીથી મળતા પદો પણ અસમય જ મળે છે। તો અહીં 5 સમય છે, જ્યારે √3 અસમય છે, જેની બાદબાકીથી મળતું પદ છે 5 - √3। આ પણ અસમય છે એવું આપણે સાબિત કરવાનું છે। તો સાબિતી માટે આગળના પ્રશ્નની જેમ જ ગણતરી કરવાની છે। તો સૌ પ્રથમ આપણે ધારી લઈશું કે 5 - √3 થી મળતું મૂલ્ય સમય છે, અને જો 5 - √3 થી મળતું મૂલ્ય જો સમય હોય તો 5 - √3 બરાબર a/b લખી શકાય, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે। ફરી પાછી અહીં સમય સંખ્યાઓની વ્યાખ્યા યાદ કરીશું। દરેક સમય સંખ્યાને બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપમાં દર્શાવી શકાય છે, માટે જો 5 - √3 થી મળતું મૂલ્ય સમય હોય તો તેનાથી મળતા મૂલ્યને પૂર્ણાંક સંખ્યાઓ a અને b ના ગુણોત્તર દ્વારા આપણે દર્શાવીશું। અને આ જ પદોમાં
પુનઃ ગોઠવણી કરતાં આપણે લખી શકીએ છીએ 5 માઇનસ 1/a/b બરાબર √3. અહીં આપણે શું કર્યું છે? અહીં આપણે -√3 ને જમણી તરફ લઈ ગયા, જેથી એ +√3 થઈ ગયું, અને a/b એ અને બીના ગુણોત્તરના મૂલ્યને ડાબી બાજુ લાવ્યા, જેથી એ પ્લસ હતું તો માઇનસ થઈ ગયું, માટે પદ મળ્યું 5 માઇનસ a/b બરાબર √3. આ જ પદને બીજી રીતે લખીએ તો લખાશે √3 બરાબર 5 માઇનસ a/b. અહીં ડાબા જબા ઉલટાવાથી પદોનું મૂલ્ય બદલાતું નથી, તો અહીં આપણને મળ્યું √3 બરાબર 5 માઇનસ a/b, જેમાં ફરીથી પુનઃ ગોઠવણી કરીએ તો લસાની ગણતરી થવાથી b 5 સાથે ગુણાતા આપણને પદ મળશે 5b માઇનસ a/b. તો અહીં √3નું જે મૂલ્ય મળ્યું છે એમાં દેખાતી સંખ્યાઓ 5, a અને b પૂર્ણાંકો છે, તેથી 5b માઇનસ a/b ના ગુણોત્તરથી મૂલ્ય જે મળે છે એ પણ સમય કહેવાશે, કારણ કે પૂર્ણાંકોના ગુણોત્તરથી મળતું મૂલ્ય સમય કહેવાશે. તો 5b માઇનસ a/b સમય છે, માટે એ જેનું મૂલ્ય છે એ કોનું મૂલ્ય છે? એ √3નું મૂલ્ય છે. તો √3 પણ શું કહેવા પડશે? સમય કહેવા પડશે. માટે આપણે કહીશું કે √3 સમય છે, પરંતુ પ્રમેય 1.4 મુજબ √3 અસમય છે. તમને એમ થતું હશે કે પ્રમેય 1.4માં તો √2ની વાત કરી છે, પણ ત્યાં કહેવાનો અર્થ એવો છે પ્રમેય 1.4માં કે કોઈ પણ અવિભાજ્ય પૂર્ણાંક 2, 3, 5, 7 એવો કોઈ પણ અવિભાજ્ય પૂર્ણાંક હોય જેનું વર્ગમૂળ અસમય છે, એ જ પ્રમેય 1.4નું તારણ છે. માટે આપણે લખીશું કે પરંતુ પ્રમેય 1.4 મુજબ √3 અસમય છે, જે વિરોધાભાસી છે. માટે આપણી ધારણા ખોટી છે, એટલે કે આપણી ધારણા √5 માઇનસ √3 અસમય છે, એ જે ધારણા હતી એ ખોટી છે. તો સાચી ધારણા શું થઈ? 5 માઇનસ √3 અસમય છે. ચલો આવા વધુ પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાય 1.3ના પ્રશ્ન 3ની ત્રીજી રકમ, સાબિત કરો 6 પ્લસ √2 અસમય છે. તો સૌ પ્રથમ આગળ જેમ ગણ્યું હતું એમ આપણે ધારણા કરીશું કે 6 પ્લસ √2 સમય છે. તો આપણે અહીં ધારીશું 6 પ્લસ √2 સમય છે, અને જો 6 પ્લસ √2 સમય છે એમ કહીએ છીએ તો 6 પ્લસ √2નું મૂલ્ય બે પૂર્ણાંકોના ગુણોત્તર બરાબર હોઈ શકે છે. તો એ બે પૂર્ણાંકો અહીં a અને b પરસ્પર અવિભાજ્ય છે એવું આપણે લીધું છે. પદોમાં પુનઃ ગોઠવણી કરતા ડાબી બાજુમાં રહેલા 6 જમણી બાજુ જશે, જે ડાબી બાજુ 6 સરવાળાના સંબંધમાં છે તો જમણી બાજુ બાદબાકીના સંબંધમાં જશે. તો પદ મળે છે √2 બરાબર a/b માઇનસ 6, જેમાં સાદુરૂપ આપતા a માઇનસ 6b/b મળે છે. અહીં a, b અને 6 એ પૂર્ણાંકો છે, માટે a માઇનસ 6b/b થી મળતું મૂલ્ય એ સમય કહેવાશે, અને માટે √2 પણ સમય થશે. પરંતુ પ્રમેય 1.4 મુજબ √2 અસમય છે, માટે આપણી ધારણા ખોટી છે. જેથી 6 પ્લસ √2 જે સમય છે એવું આપણે ધાર્યું હતું એ ખોટું છે. એથી જ 6 પ્લસ √2 અસમય છે તેવું સાબિત થાય છે. વધુ એક આવો પ્રશ્ન લઈએ. સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન નંબર બીજો જોઈએ, જેમાં આપણે કહ્યું છે 3 પ્લસ 2√5 અસમય છે તેવું સાબિત કરો. તો આગળ જેમ ગણતરી કરીએ છીએ તેમ જ કરવાની છે. માટે સૌ પ્રથમ ધારણા કરવાની છે. ધારો કે 3 પ્લસ 2√5 સમય છે, અને માટે 3 પ્લસ 2√5 જો સમય હોય તો તેને બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b ના ગુણોત્તર સ્વરૂપમાં દર્શાવી શકાય છે, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. પદોની પૂર્ણ ગોઠવણી કરતા 3 જાય છે જમણી બાજુ, એટલે આપણને પદ મળે છે 2√5 બરાબર a/b માઇનસ 3, જેમાં b નો લસા લેતા પદ મળે છે 2√5 બરાબર a માઇનસ 3b/b. અહીં ડાબી બાજુ બગડો જે ગુણાકારમાં છે એ જમણી બાજુ ભાગાકારમાં b સાથે જશે, જેથી આપણને પદ મળશે √5 બરાબર a માઇનસ 3b/2b. તો અહીં 3, 2, a, b આ બધા જ પૂર્ણાંકો છે, માટે a માઇનસ 3b/2b થી મળતું મૂલ્ય એ સમય કહેવાશે.
તો એ -3b/2b થી મળતું મૂલ્ય જો સમય થાય છે તો એ મૂલ્ય √5 નું મૂલ્ય છે, માટે √5 પણ સમય થશે. પરંતુ પ્રમેય 1.4 મુજબ √5 અસમય છે અને એનો અર્થ થાય છે આપણી ધારણા ખોટી છે, એટલે કે 3 + 2 √5 જે આપણે સમય ધાર્યું હતું એ ખોટું છે. તો અર્થ શું થયો કે 3 + 2 √5 અસમય છે. ત્યાર પછી 1.3 નો ત્રીજો પ્રશ્ન લઈએ, જેમાં આપણને કહ્યું છે કે સાબિત કરો 1/√2 અસમય છે. √2 અસમય છે એ આપણે સાબિત કરી ચૂક્યા છીએ પ્રમેય 1.4 માં. અહીં સાબિત કરવાનું છે કે અસમય સંખ્યાનો વ્યસ્ત છે. આ √2 અસમય છે અને 1/√2 એનું વ્યસ્ત કહેવાય. તો 1/√2 એટલે કે અસમય સંખ્યાનું વ્યસ્ત પણ અસમય હોય છે. તો આપણે એ સાબિત કરવાનું છે. તો સાબિત કરવા માટે આગળ પ્રશ્નો ગણ્યા એ જ પ્રમાણે સૌ પ્રથમ તો ધારણા લઈશું કે 1/√2 સમય છે, માટે 1/√2 બરાબર બે પૂર્ણાંકો પરસ્પર અવિભાજ્ય એવા બે પૂર્ણાંકો a અને b ના ગુણોત્તર સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. 1/√2 બરાબર a/b. અહીં બંને તરફ 2 ગુણતા આપણને પદ મળશે 2 ગુણ્યા 1/√2 બરાબર 2 ગુણ્યા a/b. અહીં 2 એટલે √2 નો વર્ગ કહેવાય અને માટે આપણે ડાબી બાજુ જે 2 ગુણ્યા છે એના અવયવો સ્વરૂપમાં લખીશું √2 ગુણ્યા √2, જ્યાં અંશ અને છેદનો √2 નો છેદ ઉડશે, જેથી આપણને પદ મળશે √2 બરાબર 2a/b. તો અહીં √2 બરાબર 2a/b મળ્યા. જ્યાં તમે જાણો છો 2a અને b પૂર્ણાંકો છે, માટે 2a/b પૂર્ણાંક થાય છે એટલે કે સમય થાય છે અને તેથી જ √2 પણ સમય થશે. પરંતુ પ્રમેય 1.4 પ્રમાણે √2 અસમય છે, માટે આપણી ધારણા ખોટી છે અને તેથી સાબિત થાય છે કે 1/√2 પણ અસમય છે. તો અહીં આપણે જુદી જુદી સંખ્યાઓના અવિભાજ્ય સંખ્યાઓના વર્ગમૂળ અસમય છે તથા સમય અસમયના સરવાળા, સમય અસમયના ગુણાકાર, સમય અસમયના ભાગાકાર અથવા વ્યસ્ત કહી શકો છો, આ બધા જ પ્રકારના પદો પણ અસમય છે એવું આપણે અહીં તારવણી લઈશું અને એવું આપણે અહીં સાબિત કર્યું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.